પ્રાચીન સમયથી ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આજરોજ ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થા ખાતે નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આઠમ નોમ નિમિત્તે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અંતર્ગત હનુમાન ચાલીસા ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું। આ સાથે જ કન્યાઓને લાણી અર્પણ કરીને તેઓનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી નવરાત્રીનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે અને તેમાંય નોમના દિવસે જ્યારે કુમારિકાનું પૂજન કરવામાં આવે છે તો તે વર્ષનો સૌથી સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે। નાની કુમારિકાઓનું પૂજન કરી તેઓને ભોજનનો આજરોજ અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે વહેલી સવારથી અહીંયા ભજનનો પણ પ્રોગ્રામ છે, જેમાં હનુમાન ચાલીસા સતભાવની વગેરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભજનનો આસ્વાદ લે છે અને આ કુમારિકા પૂજન પછી એ બાળિકાઓને ભોજનનો પણ વ્યવસ્થા છે। તદ ઉપરાંત એને કેટલાક સ્પોન્સર તરફથી એ લોકોને ભેટ પણ આપવામાં આવશે। તો આ પ્રસંગે ભરૂચની ભાવિક જનતાને અમારી નમ્ર વિનંતી કે આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાય અને આજે પણ જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે અને મદદરૂપ થયા છે, એનો સહયોગ આપ્યો છે, એ તમામનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ। આવા કાર્યક્રમો અમે સતત યોજતા રહીએ છીએ અને એમાં સૌને સહભાગી થવા અમારું જાહેર આમંત્રણ છે।